ક્યાં જાવ છો તમે? તને કીધું તો દોસ્તાની બર્થડે માં જાવ છું એમ. ખાવ તમારા હામ. હું વાતે વાતે નકરો શક કર્યા કર મારી ઉપર. સ્પીકરમાં કરો તો. હાલો. ક્યાં છો તમે? પિક્ચર ચાલુ થવાનું છે, ફટાફટ આવો. જોયું ને કેટલું વાગી ગયું? એટલે જ કહું ખોટું નહીં બોલવાનું. તમારે એટલી સુંદર પત્ની છે તો મારી આ રહેવાનું તમારે પિક્ચર જોવા. જો પાછોય ચૂડેલનો ફોન આવ્યો, ઉપાડો. હાલો. સોરી, ભૂલથી રોંગ નંબર લાગી ગયો. મારા હસબન્ડ તો અહીંયા જ છે. હું મારા હસબન્ડને કોલ કરતી હતી ને તો તમને કોલ લાગી ગયો. સોરી. હે સાંભળો છો? હા બોલ ને. તમને ખબર છે આજે બાજુવાળા ભાભીનો જન્મદિવસ છે? હે હા, તો હું એમ કહેતી હતી કે આપણે એને ગિફ્ટમાં મેકઅપ બોક્સ આપીએ તો? મેકઅપ બોક્સ? હા. ના ના, તારે લેવા જ લઈ લે. એ તો વગર મેકઅપ સુંદર જ દેખાય છે. હા. પપ્પા જોવન મારા બે દાંત તૂટી ગયા. કઈ રીતે તૂટ્યા બે દાંત તારા? અમે સુખડી બનાવી હતી, ઈ ખવડાવી. પણ નો ખવાય ને, ના પાડી દેવાય એને. સુખડી નો ખાત ને તો મારા 32 દાંત તૂટી જાય. લ્યો પાણી. હા. હે હું 2 દિવસમાં પિયર રોકાવા જાઉં? હા જા, હું તો કહું 15 દી રોકાય. હા, તમારે એટલું જ જોતું છે. હું અહીંયાથી જાઉં તમને આઝાદી મળી જાય, પછી દોસ્તાર રેખડા કરવાનું, અડધી રાતે રખડીને ઘરે આવવાનું, પછી કોઈની બીક તો નહીં, નથી જવાની. જાવ તો નો જાતી. તમારે એટલું જ જોતું છે કે હું મારા બાળકોને બધા સંબંધ તોડી નાખું, મારા ભાઈ ભાભીને કોઈને ન મળું, આયા નયા રહું. શું કરો? ટીવી જોઉં છું. એવું? મને બહુ તરસ લાગી, પાણી ભરી આવી દો. હમણાં તો તું બહાર થી આવી તો હાથે પીતું ન હવે. પણ હું બેહી ગઈ ને પછી મને તરસ લાગી. જાવ ને. હું નથી જવાનું, તાર પીવું ને તો હાથે પીએ જા, મને ટીવી જોવા દે. તમારો ફોન મેસેજ આવ્યો, તમારો ફોન લઈ આવું. ના ના, હું જાઉં છું. પણ હું જાવ છું ને, તમે ટીવી જોવો, ના તમારો ના, ફોન લઈ આવું. હું જાઉં છું હું કીધું. જાઉં પણ. નહીં, હું લઈ આવું. હું વાત કરશો? તારા ઘરમાં સોર ઘૂસી ગયા? અરે તારે મને તરત ફોન કરાય ને તો મારા બહાદુર પતિને તરત તારી ઘરે મોકલી દે. તને ખબર છે મારા પતિની બહાદુરી તો દૂર દૂર સુધી વાતો થાય છે. અને હા, અમે 2 દિવસ પહેલા છે ને 2 જણા પિક્ચર જોવા ગયા હતા. ત્યાં શું થયું તને ખબર? એક બાજુથી ફૂલ સ્પીડમાં ટ્રક આવતું હતું અને એક બાજુથી ગાડી, અને એક્સિડન્ટ થવાનું જ હતું. ત્યાં મારા પતિએ વચ્ચે જઈને એક બાજુથી ટ્રકને રોકી દીધું અને એક બાજુથી ગાડી. હા, શું થયું? રવાડામાં છે ને વાંધો છે. લે, તું ક્યાં જાશો? હું માર્કેટે જાઉં છું અને મારે આવતા આવતા 2 કલાક જેવું થઈ જાય, અને હું આવું ને તે ઘરનું બધું કામ કરી નાખજો. હા, વાંધો નહીં. બાજુવાળા ભાભીનો ફોન. આજે આ ઘેરે નથી,
બાજાવાળા ભાભીનો ફોન આવ્યો, મેળ આવી ગયો. હેલો. હવે મારી યાદ આવી એમ ને તમને? તમને ખબર છે હું તમારાથી કેટલો નારાજ હતો એમ? અને તમારો મીઠો અવાજ સાંભળ્યો ને, તમારો બધો ગુસ્સો ઉતરી ગયો. સાંભળો. હું સાંભળો? તમને ખબર છે તમારી યાદમાં હું છે ને મીઠાનું પાણી ઘોળી ઘોળીને પીવું છું, કારણ કે બીપી નો ઘટી જાય. સાંભળો તો ખરા. મારે કાંઈ નથી સાંભળવું. સૌથી પહેલા તમે છે ને અગાસી ઉપર આવો ને તમારો સુંદર ચહેરો બતાવો. તમને ખબર છે એટલા દિવસ તમારો ચહેરો નથી જોયો ને, મારી આંખો બોબડાઈ ગઈ છે. અને આમે મારી પત્ની ઘેરે તો છે નહીં, 2 કલાક સુધી નથી આવવાની. હા એ મને ખબર છે. તમને કેમ ખબર? તમે જાતા જોઈતી એને? ના, એનો ફોન ઘરે ભૂલી ગઈ છે ને મારી બાજુમાં જ બેઠી છે. લે, કેમ જલ્દી આવી ગઈ? ગાડીના કાર્બોરેટરમાં પાણી ગયું. કાર્બોરેટર કોને કહેવાય ખબર પડે છે તને? ખબર છે મને. કઈ નહીં, ગાડી ચાવી ક્યાં છે? લાય. ગાડીમાં. તારો મગજ વગજ કામ કરે છે કે નહીં? તું ગાડીમાં ચાવી રાખીને આવી છો, કોક લઈ જાય ગાડી. અમારી એટલી નાની ભૂલમાં તમને એટલું બધું સંભળાવશો? ગાડી ક્યાં છે ઈ કે? તળાવમાં. હા, ક્યાં હતા અત્યાર સુધી? કેમ એટલું બધું મોડું થયું? અરે તો વાત પૂછ, આજ આખો દી બગડી ગયો છે. તમે હું મને ગાંડી સમજો છો? તમે જે છોકરીને સ્કૂટી પાછળ લઈને જતા હતા ને, બાજુવાળા કાકીએ જોયા છે. એને આવીને મને બધી વાત કરી. અરે એવું નથી, મારી વાત સાંભળ. એમાં શું કેવું ખબર છે? હું માર્કેટમાં ગયો ને ત્યાં 2000 ની નોટ પડી હતી. હજી હું લેવા જતો જ તો ત્યાં એવડી છોકરી આવી ગઈ. મેં કે 2000 ની નોટ ઉપર મારો હક છે, મેં પેલા જોઈ હતી એમ. તમે કોઈ એમ થોડી હોય 2000 ની નોટ હું લે એમ કે તમે જો આ 2000 ની નોટ નહીં લેવા જો ને તો આ બધાને કહી દે. મેં કીધું આ તો નુકસાની વાળો કેસ છે, આમાં બેને નુકસાની. જો આ 2000 ની નોટ વિશે બધાને કહી દે તો આપણે નુકસાની જાય. તો મેં પછી એને સમજાવવા હાટું એક રસ્તો કાઢ્યો અને પછી અમે લઈ ગયા એને હોટલમાં. મારી વાત સાંભળ, ત્યાં પછી એને જમાડી. પછી છે ને ત્યાંથી લઈ ગયા એના પિક્ચર જોવા. 2 ટિકિટ લેવી પડી. પછી ઇન્ટરવ્યુમાં પાછું આઈસ્ક્રીમ ખવડાવી, 2 આઈસ્ક્રીમ લેવા પીધા. બોલ. પછી માંડ એને સાંજે એને માંડ એનો પીછો છૂટ્યો એમથી. ને એમાં જો 2000 ની નોટ વધી ને એમાંથી જો 50 રૂપિયા વધ્યા છે. પાણીપુરી ભાવે છે ને, 50 રૂપિયા વધ્યા. માંડ પીછો છૂટ્યો એમથી. કેટલા હારા છો કા? ખોટે ખોટે તમારો પર ચેક કરતી હતી.